વહાલા મિત્રો, આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આપણું જીવન કેવું છે? આપણા કાર્યો કેવા છે? આપણી વાણી કેવી છે? સંત પાઉલ આપણને જણાવે છે કે આપણા કાર્યો અને વાણી આપણી આસપાસના લોકો માટે એક જીવંત પત્ર તરીકે દેખાવા જોઈએ. શું આપણે ખ્રિસ્તના પ્રેમ અને સત્યને પ્રગટ કરીએ છીએ? आज सवारे साध सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. નમસ્તે મિત્રો, આપ વર્લ્ડ રિસાઉન્ડ ટુડે દ્વારા પ્રસ્તુત સ્તવન કાર્યક્રમ નિહાળી રહ્યા છો. આપ સર્વનો હું પ્રેમથી આવકાર કરું છું. ખાસ કરીને જેઓ પ્રથમવાર આજે જોડાયા છે તેમનો પણ આવકાર કરું છું. હવે પછી પણ આપ સર્વ જોડાયેલા રહેશો અને ઈશ્વરનો અનેરો આશીર્વાદ પ્રાપ્ત કરશો. સ્તવન કાર્યક્રમમાં આપણે પવિત્ર ગ્રંથ બાઇબલના દરેક વિભાગનો વિગતવાર અભ્યાસ કરીએ છીએ. ઈશ્વરનું વચન શીખવાથી આપણને એક નવો સ્વભાવ મળે છે જે ઈશ્વરને પ્રસન્ન કરે છે. શૈતાન હંમેશા લોકોને દુષ્ટતા તરફ આકર્ષિત કરવાના રસ્તાઓ શોધતો રહે છે જેથી તેમનું જીવન નીરસ બની જાય. પરંતુ પવિત્ર ગ્રંથ બાઇબલ નીતિવચનો 16 અને 20 કહે છે, જે ઈશ્વરના વચન પર ધ્યાન આપે છે તેનું હિત થશે અને તેને શાંતિ મળશે, અને જે પ્રભુમાં વિશ્વાસ રાખે છે તે ધન્ય છે. ઈશ્વરના વચનનો નિયમિત અભ્યાસ આપણને તેમના વચન પર ધ્યાન આપીને તે આપણને પોતાને લાગુ કરવા માટે પ્રેરિત કરે છે. તે આપણા જીવનમાં સુખાકારી અથવા આશીર્વાદ લાવે છે. જો તમે આશીર્વાદ મેળવવા માંગતા હો તો ઈશ્વરના વચનોમાંથી શીખો અને નિયમિતપણે તેનો અભ્યાસ કરો. મિત્રો, આજે આપણે કોરિન્થીયોનો બીજો પત્ર તેનો 2 અધ્યાય તેની 14મી કલમથી લઈને 3 અધ્યાયની 17મી કલમ સુધી અભ્યાસ કરીશું. સંત પાઉલ ઈશ્વરના વચનોનો ઉપદેશ કરતી વખતે તેમાં પોતાના લાભ માટે કોઈ પણ જાતની ભેળસેળ કરતા નથી. પવિત્ર આત્માના નવા પરાક્રમ દ્વારા આપણા હૃદય પર ઈશ્વરનો નિયમ લખવામાં આવ્યો છે જેથી આપણે નવા કરારના સેવકો તરીકે યોગ્ય થઈએ. માત્ર ઈશ્વરનો આત્મા આપણી અને ઈશ્વર વચ્ચેનો પડદો દૂર કરવા અને ઈસુ ખ્રિસ્ત મુક્તિદાતા છે તે સમજવામાં આપણી સહાય કરવા સમર્થ છે. પવિત્ર આત્મા આપણને ઈસુ ખ્રિસ્ત વિશે સમજણ આપે છે. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવી આપણા પાપોની માફી અને અનંત જીવન મેળવી શકીએ છીએ. મિત્રો, તો વધુ અભ્યાસ અર્થે આવો આપણે દેવના સેવક પાસેથી દેવના વચનો શીખીએ. હવે તમે જોશો મિત્ર, તો કરંથવાસીને લખેલા બીજા પત્રના 2 અધ્યાયની 14મી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે, ખ્રિસ્ત દ્વારા વિજય. એ શીર્ષક નીચે પ્રેષિત પાઉલ કહે છે, પણ ઈશ્વરનો આભાર માનો, કારણ ઈસુ ખ્રિસ્ત સાથેના સંબંધને લીધે ઈશ્વર આપણને હંમેશા ઈસુ ખ્રિસ્તની વિજય કૂચમાં બંદીવાન તરીકે દોરી જાય છે. ઈસુ ખ્રિસ્ત વિશેનું જ્ઞાન સુગંધ રૂપે
સર્વત્ર ફેલાઈ જાય માટે ઈશ્વર આપણો ઉપયોગ કરે છે. હવે આ પ્રક્રિયા સમજાવતા પ્રેષિત પાઉલ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો પ્રચાર કરવો એ તો એક વિજય કૂચ સમાન છે. પ્રેષિત પાઉલ કહે છે કે ઈશ્વરનો આભાર માનો, કારણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેના સંબંધને લીધે ઈશ્વર આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તની વિજય કૂચમાં બંદીવાન તરીકે દોરી જાય છે. આહાહાહાહાહા. આપણા માટે મિત્ર આ કેટલી બધી અદ્ભુત વાત છે. માણસ જો ઈસુ ખ્રિસ્ત સાથે સંબંધ ધરાવતો હોય તો એ હારી શકે જ નહીં. પાઉલ કહે છે કે ઈશ્વર આપણને હંમેશા વિજય અપાવે છે. આગળ તમે જુઓ તો 15મી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે કે કારણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને સુગંધિત ધૂપ તરીકે ઈશ્વરને અર્પણ કર્યા છે, અને એની સુગંધ ઉદ્ધાર પામી રહેલા અને નાશમાં જઈ રહેલા લોકો મધ્યે પ્રસરે છે. પેલા રોમન સેનાપતિની વિજય કૂચનો તમે ખ્યાલ કરો મિત્ર. એ વિજય કૂચમાં એવા લોકો હતા જેઓને છોડી દેવાના હતા, અને એવા લોકો પણ હતા જેમને ફાંસી આપવાની હતી, પરંતુ એ લોકો બધા જ વિજય કૂચમાં સામેલ હતા. આગળ 16મી કલમમાં પ્રેષિત પાઉલ પ્રશ્ન કરે છે કે જેઓ નાશમાં જઈ રહ્યા છે તેઓને માટે તે જીવલેણ દુર્ગંધ છે શું? પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ. અને જેઓ ઉદ્ધાર પામી રહ્યા છે તેઓને માટે તે જીવનદાયક સુગંધ રૂપ છે. તો આવું કાર્ય કરવાની યોગ્યતા કોણ ધરાવે છે? પાઉલ જાણે કે આ વાતથી દિગ્મૂઢ બની ગયો છે. આવું કાર્ય કરવાની યોગ્યતા કોણ ધરાવે છે? મારા મિત્ર, દુનિયામાં માનવીનું સર્વશ્રેષ્ઠ કર્તવ્ય ઈશ્વરના પવિત્ર વચનો પ્રગટ કરવા એ છે. યાદ રાખો, એના જેવું બીજું કોઈ જ મહાન કામ નથી. આગળ 17મી કલમ તમે જુઓ તો પ્રેષિત પાઉલ એમાં લખે છે કે ઈશ્વરના સંદેશામાં ભેળસેળ કરનારા ઘણા લોકોના જેવા અમે નથી, પણ ઈશ્વરે અમને મોકલ્યા છે. અને તેથી અમે ઈસુ ખ્રિસ્તના સેવકો તરીકે ઈશ્વરની સમક્ષ એક નિષ્ઠાથી બોલીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા કરવાની આ સંપૂર્ણ યોજના છે મિત્ર. આપણે ઈશ્વરના વચનોમાં ભેળસેળ કરવી ના જોઈએ કે એમાં સુધારા વધારા કરવાની કોઈ જરૂર નથી. ઈશ્વરના વચનોને આપણે વિકૃત બનાવવાના જોઈએ. આપણે ઈશ્વરના વચનોનો વેપાર ના કરી શકીએ. આપણે ઈશ્વરના વચનો જેવા છે એવા જ એને પ્રગટ કરવા જોઈએ. ઈશ્વરનો આત્મા એમના વચનોમાંથી આપણને જે સત્ય બતાવે છે એ પ્રમાણે. પાઉલના સમયમાં કેટલાક ઉપદેશકો ઈશ્વરના સંદેશને સમજ્યા વગર કે સાંભળનાર શ્રોતાજનોના આત્મિક ઉત્કર્ષની કાળજી રાખ્યા વગર બસ મન ફાવે એમ ઈશ્વરના વચનોના ઉપદેશકો બની ગયા હતા. એ લોકોને ઈશ્વરના રાજની વૃદ્ધિની કે વિકાસની તો કંઈ જ પડી નથી. એમને તો માત્ર પેટીયું જ રડવું હતું, આમદાની જ ઊભી કરવી હતી. ખેર મિત્ર, આપણે હવે 3જા અધ્યાયમાં પ્રવેશીએ છીએ. કરંથવાસીને લખેલો બીજો પત્ર 3જો અધ્યાય. એની પહેલી કલમ તમે જોશો, નવા કરારના સેવકો. એ શીર્ષક નીચે પહેલી કલમમાં લખ્યું છે કે શું અમે ફરીથી અમારા વખાણ કરીએ છીએ, અથવા કેટલાક લોકોની જેમ શું અમને પણ તમારા પર અથવા તમારી પાસેથી ભલામણ પત્રની જરૂર છે? પ્રેષિત પાઉલ પ્રશ્ન પૂછે છે કે મને સેવા કાર્યમાં સામેલ કરનાર પાસેથી મારે ભલામણ પત્ર લાવવાની જરૂર છે? અરે, શું મારે ઈશ્વર પાસેથી એવું ભલામણ પત્ર મેળવવાની જરૂર છે કે હું એમનો સેવક છું? ઈશ્વરે મારી નિમણૂક કરી છે? પાઉલ કહે છે કે ના, મારે એવું ભલામણ પત્ર મેળવવાની કોઈ જરૂર નથી, કારણ કે 2જી અને 3જી કલમ પ્રમાણે અમારો ભલામણ પત્ર તો તમે પોતે જ છો, જે અમારા હૃદય પર લખાયેલ છે અને સૌ તેને વાંચે છે અને જુએ છે. આ પત્ર ઈસુ ખ્રિસ્તે લખ્યો છે અને અમારી મારફતે તે મોકલ્યો છે. તે શાહીથી નહીં, પણ જીવંત ઈશ્વરના આત્માથી, અને શિલાપાટીઓ ઉપર નહીં, પણ માનવી હૃદયો ઉપર લખાયેલા છે. કેટલી અદ્ભુત વાત મિત્ર. કોઈ પણ સેવા કાર્યની અસરકારકતાનો પુરાવો ઈશ્વર પાસેથી તમે ભલામણ મેળવી છે કે નહીં તે છે. ઈશ્વર કોઈ ભલામણ પત્રો લખી આપતા નથી. જે પુરાવા છે એ તો માણસના હૃદય ઉપર લખાયેલા જીવંત પત્રો છે મિત્ર. 4થી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે, શું કહે છે જુઓ, સાંભળો. ખ્રિસ્તની મારફતે ઈશ્વરમાં અમને એવો ભરોસો છે માટે આ વાત અમે જણાવીએ છીએ. આ કલમ મને આત્મવિશ્વાસ આપે છે મિત્ર. હું જાણું છું કે બાઇબલ એ ઈશ્વરનું વચન છે, ઈશ્વરની વાણી છે. હું યુવાન હતો ત્યારે પણ માનતો હતો કે બાઇબલ ઈશ્વરની વાણી છે. સમજ બુદ્ધિથી એ સમજી શકાય છે, સ્વીકારી શકાય છે કે બાઇબલ ઈશ્વરનું વચન છે. ઈશ્વરની વાણી અથવા ઈશ્વરના વચનની સાબિતી એ જે કરે છે એ કાર્ય છે. 5મી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે કે આ કાર્ય કરવા અમે શક્તિમાન છીએ એવો દાવો કરવા જેવું અમારામાં કશું જ નથી. આ કાર્ય શક્તિ અમને ઈશ્વર તરફથી મળે છે. ઈશ્વરે અમને નવા કરાર પ્રમાણેની સેવાને માટે શક્તિમાન કર્યા છે. પાઉલ કેટલીક બાબતો કરવા માટે નબળો હતો, પણ તમે કરંથવાસીને લખેલા બીજા પત્રના 12મા અધ્યાયની 10મી કલમ જોશો
તો એમાં પ્રેષિત પાઉલ બહુ અદ્ભુત વાત કરે છે. ઈશ્વરે કોઈ મહાન બાબત કે કોઈ મહાન વ્યક્તિને શોધતા નથી. ઈશ્વર કોઈ મહાન બાબત કે કોઈ મહાન વ્યક્તિને શોધતા નથી. જો ઈશ્વરને એવું જ જોઈતું હોત તો ઈશ્વર મારો ઉપયોગ કરી શક્યા ના હોત કે પછી તમારો ઉપયોગ કરી શક્યા ના હોત. ઈશ્વર તો આ દુનિયાની નબળી બાબતો, નાની લાતી બાબતો, અરે ગણતરીમાં પણ ના લેવાય એવી બાબતો લઈને પોતાનો હેતુ પાર પાડે છે. મિત્ર, આપણી સંપૂર્ણતા એ ઈશ્વરમાં છે. આપણી લાયકાત ઈશ્વરમાં છે. આ પ્રેષિત પાઉલ બણગા ફૂંકતો નથી. પોતાના સર્વ સેવા કાર્ય માટે એ ઈશ્વરને જશ આપે છે. 6ઠ્ઠી કલમમાં એ શું કહે છે જુઓ, ઈશ્વરે અમને નવા કરાર પ્રમાણેની સેવાને માટે શક્તિમાન કર્યા છે. તે કરાર લેખિત નહીં પણ પવિત્ર આત્મા દ્વારા છે. લેખિત નિયમ તો મરણ નિપજાવે છે, પણ પવિત્ર આત્મા જીવન આપે છે. આ બહુ જ અદ્ભુત એવી વાત છે મિત્ર. લેખિત નિયમ મરણ નિપજાવે છે, પણ પવિત્ર આત્મા જીવન આપે છે. એનો અર્થ એ છે મિત્ર કે જૂના કરારના નિયમોનું પાલન કરીને દુષ્કર્મોના બંધનોમાંથી, પાપોની શિક્ષામાંથી ઉદ્ધાર પામવાનો પ્રયત્ન કરવાથી અંતે તો મરણ જ નિપજવાનું છે. માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી માનવી પવિત્ર આત્મા દ્વારા અનંત જીવન પ્રાપ્ત કરે છે. બીજા કોઈએ પણ નહીં મિત્ર. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઈશ્વરના નિયમનું પૂરેપૂરું પાલન કર્યું છે. આખી દુનિયા દોષિત ઠરીને મૃત્યુદંડ પામી છે. નિયમ તો માનવીને તેના પાપનું ભાન કરાવે છે, પણ નિયમ જીવન આપી શકતો નથી. નવા કરાર નીચે માનવીએ પવિત્ર આત્મા દ્વારા જીવન પ્રાપ્ત કરવાનું હોય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવનાર દરેક વ્યક્તિને પવિત્ર આત્મા જીવન આપે છે. તમે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને અનંત જીવન પામ્યા છો? ખેર, આપણે આગળ વધીએ. કરંથવાસીને લખેલો બીજો પત્ર 3 અધ્યાય 7મી કલમ. જુઓ શું લખ્યું છે અહીંયા. પથ્થરની પાટીઓ પર કોતરાયેલા મોશેના નિયમની સેવા મરણકારક નીવડી, છતાં તે એવા ગૌરવ સહિત આપવામાં આવ્યો કે મોશેના મુખ ઉપર પડેલું ગૌરવનું પ્રતિબિંબ જે ઝાંખું થતું જતું હતું તેને પણ ઇઝરાયેલીઓ એકી ટશે જોઈ શક્યા નહીં. જૂનો કરાર એટલે કે નિયમ એ મૃત્યુનો વહીવટ કરનાર હતો. પાઉલ કહે છે કે નિયમ પથ્થરની પાટીઓ ઉપર કોતરાયેલો હતો, જે દર્શાવે છે કે પાઉલ 10 આજ્ઞાઓની વાત કરે છે. એ નિયમ ગૌરવવાન હતો. નિયમ ઈશ્વરની ઈચ્છા છે. નિયમ સારો છે, જો કે નિયમ મને દોષિત ઠરાવે છે. એમ છતાં પણ નિયમમાં કશું ખોટું નથી. જે કંઈ સમસ્યા છે એ મારી છે મિત્ર. ખોટો હું છું, ઈશ્વરનો નિયમ નહીં. નિયમ બતાવે છે કે હું પાપી છું. નિયમ એવા ગૌરવ સહિત આપવામાં આવ્યો હતો કે મોશેના મુખ ઉપર પડેલું ગૌરવનું પ્રતિબિંબ જે ઝાંખું થતું જતું હતું તેને પણ ઇઝરાયેલીઓ એકી ટશે જોઈ શક્યા નહીં. મોશેના મુખ ઉપર પ્રતિબિંબ થયેલું ગૌરવ ધીમે ધીમે અદૃશ્ય થતું ગયું. 8મી કલમમાં પ્રેષિત પાઉલ પ્રશ્ન પૂછે છે, તો પછી પવિત્ર આત્માની સેવા કેટલી વિશેષ ગૌરવવાન હોય? જો જૂનો કરાર ગૌરવવંતો હતો તો પછી નવો કરાર કેટલો બધો વિશેષ ગૌરવવંતો હોય? જૂનો કરાર એ ઈશ્વરે માણસ અને પોતાની વચ્ચે રાખેલો નિયમ છે, જ્યારે નવો કરાર ઈશ્વરની કૃપા દ્વારા ઈશ્વર અને માણસ વચ્ચે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર લોહી દ્વારા અપાયેલો કરાર છે. 9મી કલમમાં લખે છે કે જે સેવાથી માણસોને દોષિત ઠરાવવામાં આવ્યા તે ગૌરવવાન હતી, તો પછી જે સેવાથી માણસોને નિર્દોષ જાહેર કરવામાં આવે છે તે કેટલી વિશેષ ગૌરવવાન છે? માણસોને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નિર્દોષ જાહેર કરવામાં આવે છે. મિત્ર, આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તની નિર્દોષતા આપવામાં આવે છે. જૂનો કરાર ગૌરવી હતો, તો નવો કરાર એથી પણ વિશેષ ગૌરવી છે. નિયમ અદ્ભુત હતો, અને જો કે તે માનવીને દોષિત ઠરાવે છે, તો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ એ આગળ ચિત્તો હતો. જ્યારે નવા કરારમાં તો નિયમ પરિપૂર્ણ થયેલો છે અને ઈશ્વરનું વરદાન ફળીભૂત થયું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી ઉપર આવી ગયા છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી માનવી ઈશ્વર સાથે સીધા સંબંધમાં આવી શકે છે. પ્રેષિત પાઉલ આગળ 10મી અને 11મી કલમમાં કહે છે કે આપણે કહી શકીએ છીએ કે ભૂતકાળનું તેજસ્વી ગૌરવ હાલના વિશેષ તેજસ્વી ગૌરવને કારણે જતું રહ્યું છે. ક્ષણિક ટકનાર ગૌરવ કરતા સર્વકાળ ટકનાર ગૌરવ કેટલું વિશેષ મહાન હોય. ભૂતકાળનું તેજસ્વી ગૌરવ જતું રહ્યું છે. એ તો નિયમ વિશેનું વિધાન છે મિત્ર. નિયમ હવે જતો રહ્યો છે. હવે નિયમનું સ્થાન ઈશ્વરની કૃપાએ લીધું. નિયમને સ્થાને ઈશ્વરની કૃપા. નિયમ જતો રહ્યો છે, તો જે જતું રહ્યું છે એ કેટલું વિશેષ ગૌરવી હોય. જે રહી ગયું છે, નિયમ જતો રહ્યો છે, અને એટલે જે રહી ગયું છે એ કેટલું બધું વિશેષ ગૌરવી હોય.
નવો કરાર ઈશ્વરે પોતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહી દ્વારા માણસો સાથે કરેલો નવો કરાર સાચે જ વિશેષ ગૌરવી છે મિત્ર. આગળ 12મી અને 13મી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે કે અમારી પાસે આ આશા હોવાથી અમે હિંમતવાન છીએ. ઇઝરાયેલીઓ એ ઝાંખા થતા જતા ક્ષણિક ગૌરવને ન જુએ તે માટે પડદાથી પોતાનું મુખ ઢાંકનાર મોશેના જેવા અમે નથી. પ્રેષિત પાઉલ કઈ બાબતના સંદર્ભમાં આ વાત કરે છે મિત્ર? આપણે એ યાદ રાખવાની જરૂર છે કે નિયમ 2 તબક્કામાં આપવામાં આવ્યો હતો. પ્રથમ તબક્કામાં અને બીજા તબક્કામાં. જ્યારે મોશે સિનાઈ પર્વતની ટોચ ઉપર ગયો હતો ત્યારે ઈશ્વરે તેને 2 શિલાપાટીઓ આપી હતી અને ઈશ્વરે પોતે તેના ઉપર નિયમ લખ્યો હતો. એ નિયમ દ્વારા ઇઝરાયેલી લોકોએ જીવવાનું હતું અને તેમણે એ નિયમના પાલન દ્વારા તેમના પાપોમાંથી ઉદ્ધાર પામવાનો હતો. જો એ લોકો નિયમ પાડી શકે તો. જો કે કોઈ એ નિયમ પાડી શકતું ન હતું. એ લોકોનો ન્યાય ઈશ્વરના એ નિયમ દ્વારા થવાનો હતો. મોશે જ્યારે સિનાઈ પર્વત પર ઈશ્વર સાથે હતો ત્યારે નીચે તળેટીમાં ઇઝરાયેલી લોકોએ પ્રથમ 2 નિયમો અથવા તો આજ્ઞાઓ તોડવાની શરૂઆત કરી દીધી હતી. પહેલો નિયમ હતો મારી સન્મુખ તારે કોઈ અન્ય દેવો ન હોય અને બીજો નિયમ હતો તું પોતાને સારું કોરેલી મૂર્તિ ન કર. મોશેના નિયમ બહુ જ સખત અને કડક હતા. એ અવિચલ હતા. મોશેએ પણ કહ્યું છે કે મને વધુ ને વધુ બીક લાગે છે અને હું ધ્રુજું છું ઈશ્વર સમક્ષ અને ઈશ્વરના નિયમને જાણીને. એ નિયમ તો આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત, કોઈને બાળી મૂકવાને બદલે બાળી મૂકવું, કાપી નાખવાને બદલે કાપી મૂકવું એવી માંગણી કરતો હતો. એ નિયમ સંપૂર્ણ હતો. અણિશુદ્ધ ન્યાયપણું અને પરિશુદ્ધ પવિત્રતા. નિયમ પ્રમાણે માણસ જેને લાયક હતો એ જ એને મળવાનું હતું. બાઇબલમાં જૂના કરારના વિભાગમાં તમે જુઓ તો નિર્ગમનના પુસ્તકના 32મા અધ્યાય પ્રમાણે લોકોએ ઈશ્વરનો નિયમ તોડવાનું શરૂ પણ કરી દીધું હતું. હવે શું બનશે હવે? ઈશ્વરે મોશેને સિનાઈ પર્વત ઉપરથી નીચે ઉતરીને તેના લોકો પાસે જવાનું કહ્યું. મોશે પર્વત ઉપરથી નીચે ઉતરતો હતો ત્યારે દૂરથી જ એણે જોયું કે લોકોએ તો ઈશ્વરે આપેલા નિયમોમાંથી પ્રથમ 2 નિયમો તોડવાનું પણ શરૂ કરી દીધું છે. લોકો પાસે નિયમોની ઈશ્વરે આપેલી 2 શિલાપાટીઓ લાવવાની તેની હિંમત ચાલી નહીં. કારણ કે મોશે જો એ 2 શિલાપાટીઓ લોકો પાસે લાવ્યો હોત તો સમગ્ર ઇઝરાયેલી પ્રજાનું અસ્તિત્વ એ જ ક્ષણે ભૂંસાઈ જાત. ઇઝરાયેલી પ્રજા ત્યારે જ ઈશ્વરનો ન્યાય ચુકાદો પ્રાપ્ત કરી લે. કારણ કે ઈશ્વરના એ નિયમનો ભંગ કરવાથી તાત્કાલિક મોત નીપજે મિત્ર. અને એટલે મોશે એ શિલાપાટીઓ તોડી નાખી અને પછી એ લોકો પાસે આગળ ગયો. હવે મોશે વળી પાછો સિનાઈ પર્વત ઉપર ઈશ્વરની હાજરીમાં જાય છે ત્યારે કશુંક બને છે. મોશેને ખ્યાલ આવી જાય છે કે સમગ્ર ઇઝરાયેલી પ્રજાના પાપ માટે ઇઝરાયેલી પ્રજાનો નાશ થવો જ જોઈએ, પરંતુ મોશે ઈશ્વરની દયા માટે યાચના કરે છે. ઈશ્વર મોશેને નિયમથી બીજી શિલાપાટીઓ આપીને ઇઝરાયેલી પ્રજાને બીજી તક આપે છે. મોશે હવે સમજે છે કે ઈશ્વર તેમના નિયમમાં તેમની દયા અને કૃપા ભેળવે છે. એમની દયા અને એમની કૃપા. મોશેના નિયમની પદ્ધતિના હાર્દમાં હવે ઈશ્વરનું ગૌરવ અને ઈશ્વરના બલિદાનની પદ્ધતિ સમાયેલી હશે, જે ઈશ્વર પાસે પહોંચવાનો મૂળ પાયો બની રહેશે. અને એટલે લોહી વહેવડાવ્યા વગર પાપોની માફી નથી, એ સિદ્ધાંત અમલમાં આવ્યો. પરંતુ પવિત્રતા વગર કોઈ માણસ પવિત્રતા વગર ઈશ્વરને જોઈ શકશે નહીં. અને એટલે આપણે કઈ રીતે ઈશ્વરની હાજરીમાં ઉપસ્થિત થઈ શકીએ મિત્ર? આ માટે તો ઈશ્વરે જ માર્ગ કરવો પડે ને. અને ઈશ્વરે માર્ગ કર્યો પણ ખરો. એ કેટલું બધું ગૌરવવંતું અને અદ્ભુત પ્રકટીકરણ છે. એમ આશ્ચર્ય નથી કે મોશેનો ચહેરો ગૌરવથી પ્રકાશી ઉઠ્યો હતો. મોશે જ્યારે સિનાઈ પર્વત ઉપરથી નીચે ઉતર્યો ત્યારે તેની પાસે ઈશ્વરના નિયમની બીજી શિલાપાટીઓ હતી. એ નિયમમાં દોષિત ઠરાવવાનો અને મૃત્યુદંડ ફરમાવવાનો વહીવટ, જે માનવી પાસેથી ન્યાયપણું, પવિત્રતા, પુનિત પાવનપણું એની માગણી કરતો હતો. પણ માણસ પોતે જાતે એ માગણી કેવી રીતે કરી શકે? ના કરી શકે. પણ હવે તમે જુઓ, ઈશ્વરના નિયમમાં બલિદાનની પદ્ધતિનો ઉમેરો કરવામાં આવ્યો, જે માણસો માટે ઈશ્વરની કૃપા પ્રદર્શિત કરે છે મિત્ર. બલિદાનની પદ્ધતિ માણસો માટે ઈશ્વરની કૃપા પ્રદર્શિત કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ અને પુનરુત્થાનમાં ફરીથી સજીવન થવામાં માણસો માટે ઈશ્વરની કૃપા પરિપૂર્ણ કરવામાં આવી છે, જે પ્રેષિત પાઉલને મળી હતી. એ પાઉલ જે ઈશ્વરના નિયમની ઝૂંસરી તળે હતો, ઈશ્વરના નિયમો અંગે ચુસ્તમાં ચુસ્ત, ફરોશીઓનો ફરોશી, એ પાઉલ સાંભળો શું કહે છે. ફિલિપી લોકોને લખેલો પત્ર 3 અધ્યાય 9મી કલમ. એ કહે છે કે હું તેમની સાથે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે પૂરેપૂરી રીતે એકરૂપ થાવ. હવેથી નિયમને આધીન થવાથી પ્રાપ્ત થતું મારું પોતાનું ન્યાયપણું મારી પાસે નથી, મારું પોતાનું પુનિત પાવનપણું, મારી પોતાની પવિત્રતા મારી પાસે નથી, પણ મારી પાસે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરવાથી મળેલું ઈશ્વરનું ન્યાયપણું છે. આ ન્યાયપણું ઈશ્વર પાસેથી મળે છે અને તે વિશ્વાસ ઉપર આધારિત છે.
આ તો મિત્ર ઈશ્વરના ગૌરવનું કાર્ય છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ સાચે જ ગૌરવવંતો છે. ઈશ્વરનો નિયમ ગૌરવશાળી હતો. એમાં માણસ માટે મુક્તિનો માર્ગ હતો, પરંતુ ઈશ્વરના નિયમોની માગણી પૂરી કરવા માણસ તદ્દન નિર્બળ છે અને હતો. ઈશ્વરના નિયમમાં ઈશ્વરને પ્રસન્ન કર એવા ગૌરવી જીવનનો માર્ગ હતો મિત્ર. પરંતુ પાપમાં પતિત થયેલા માનવી માટે ઈશ્વરનો નિયમ મરણનો વહીવટ કરતા નીવડ્યો. ગમે તેમ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પરિપૂર્ણ કરવામાં આવેલ ઈશ્વરની કૃપાનું ગૌરવ સાચે જ ઈશ્વરના ગૌરવનો વહીવટ છે. અને બીજા શાસ્ત્ર ભાગમાં ધન્ય ઈશ્વરનો ગૌરવી શુભ સંદેશ કહેવામાં આવ્યો છે. ધન્ય એટલે ખુશ, રાજી. ઈશ્વરને કઈ બાબત ખુશ કરે છે મિત્ર? કઈ બાબત ઈશ્વરને રાજી કરે છે? કઈ બાબત ઈશ્વરને પ્રસન્ન કરે છે? ઈશ્વરને જે બાબત પ્રસન્ન કરે છે એ તો એ છે કે ઈશ્વર માનવીનો ચાહક છે, ઈશ્વર માનવીનો પ્રેમી છે. અને હવે ઈશ્વર દયા કરવામાં આનંદ અનુભવે છે. માનવી પ્રત્યે દયા કરવામાં ઈશ્વર માનવીને તેના દુષ્કર્મોના બંધનોમાંથી, એના પાપોની શિક્ષામાંથી ઉગારી લેવા માંગે છે. ઈશ્વરની એવી જરાય ઈચ્છા નથી મિત્ર કે માનવ જાતમાંની એક પણ વ્યક્તિ નાશ પામે. ઈશ્વર માનવીને બચાવવા માંગે છે. ઈશ્વર માનવીને તેના દુષ્કર્મોના બંધનોમાંથી છોડાવવા માંગે છે. માનવીને તેના પાપોની શિક્ષામાંથી ઉગારવો, એ બાબત ઈશ્વરને ખુશ કરે છે. એ બાબત ઈશ્વરને પ્રસન્ન કરે છે. મિત્ર, આપણને તો પ્રસન્ન ઈશ્વર મળ્યા છે, ખુશ ઈશ્વર મળ્યા છે. આ કેટલું બધું અણમોલ ચિત્ર રજૂ કરે છે. હવે મોશે જ્યારે બીજી વખત સિનાઈ પર્વત ઉપરથી નીચે આવ્યો ત્યારે તેના હૃદયમાં આનંદ હતો અને એનો ચહેરો પ્રકાશિત થયેલો હતો. હવે ઇઝરાયેલી પ્રજા માટે બલિદાનની પદ્ધતિ દ્વારા માર્ગ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. હવે મિત્ર, તમે એ બરાબર સમજી લો કે મોશે એ પોતાનો ચહેરો પડદાથી એટલા માટે ઢાંકી દીધો નહોતો કે તે ગૌરવથી પ્રકાશિત થયો હતો અને લોકો તેની સામે જોઈ ના શકે. ના. મોશે એ પોતાનો ચહેરો એટલા માટે ઢાંકી દીધો હતો કારણ કે એ ગૌરવ ઝાંખું પડવાની શરૂઆત થઈ ગઈ હતી. મોશેનો ચહેરો પ્રકાશિત થયો હતો, એ હકીકત ગૌરવી છે, પરંતુ એ ગૌરવ તો ઝાંખું પડવા લાગ્યું હતું. વારું. હવે પ્રેષિત પાઉલ આગળ 14મી કલમમાં શું કહે છે એ તમે જુઓ. કરંથવાસીને લખેલો બીજો પત્ર 3 અધ્યાય 14મી કલમ. તેમના મન બંધ હતા અને આજે પણ જ્યારે તેઓ જૂના કરારના પુસ્તકોનું વાંચન કરે છે ત્યારે તેઓના મન તે જ પડદાથી ઢંકાયેલા રહે છે. ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા જ એ પડદો દૂર કરવામાં આવ્યો છે. આ જ દિવસ સુધી મિત્ર, આ ઇઝરાયેલી લોકોના મન, એમની સમજ બુદ્ધિ બંધ થયેલી છે. મોશે એ પોતાના ચહેરા ઉપર જે પડદો પહેર્યો હતો એ આજે પણ ઈશ્વરના પૂર્વાચીન લોકોના મન અને સમજ બુદ્ધિ ઉપર ઢંકાયેલો છે. આ લોકો એ નથી સમજતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ન્યાયીપણા માટેના, પુનિત પાવનપણા માટેના, પવિત્રતા માટેના, નિર્દોષતા માટેના ઈશ્વરના નિયમની પરિપૂર્ણતા છે. ઈશ્વરના નિયમનો અંત છે. ઈશ્વરના નિયમનો અંત તો મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આવે છે. અંધાપો હજી ત્યાં જ છે. આપણે 4થા અધ્યાયમાં આવીશું ત્યારે જોઈશું મિત્ર કે આ દુનિયાના દેવે એટલે કે શૈતાને ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ નહીં કરનાર લોકોના મન આંધળા કરી નાખ્યા છે. અને એવું શા માટે બન્યું છે એનું કારણ પણ આપણને જોવા મળશે. વારું. હવે 15મી કલમ જોઈએ આગળ. આજે પણ જ્યારે તેઓ મોશેનું નિયમશાસ્ત્ર વાંચે છે ત્યારે એ પડદો તેમના મનને ઢાંકી રાખે છે. પણ શાસ્ત્રમાં મોશે વિશે આમ લખેલું છે કે જ્યારે પ્રભુ તરફ ફરતો ત્યારે તેનો પડદો દૂર કરવામાં આવતો. એ લોકો જ્યારે મોશેનું નિયમશાસ્ત્ર વાંચે છે ત્યારે એ લોકો ખરેખર એવું માને છે કે આ લોકો તો નિયમનું બરાબર પાલન કરી શકશે. પરંતુ જૂનો કરાર વાંચતી વખતે આપણને યહૂદી લોકો જેવો આપણા હૃદય કે મનમાં એવો ભરોસો નથી બેસતો કે કોઈ પણ માણસ ઈશ્વરના નિયમનું પાલન કરી શકે. મહાન ઈશ્વર ભક્ત રાજા દાવીદે પણ એ માટે પ્રશ્નો વ્યક્ત કર્યા હતા. અયુબ ઈશ્વરના નિયમથી સ્તબ્ધ થઈ ગયો હતો. હસ્કીએલ, એની સામે મરણ આવ્યું ત્યારે એક દિવાલ સામે મોં કરીને એ રુદન કરતો હતો. પરંતુ ઈશ્વરની કૃપાના આ સમયમાં આપણે જીવી રહ્યા છીએ મિત્ર. અને આ સમયમાં નબળામાં નબળો વિશ્વાસી જેને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ભરોસો છે એ સંપૂર્ણ ખાતરી ધરાવે છે કે ઈશ્વરે તેનો સ્વીકાર કર્યો છે. હવે 16મી કલમ જોઈએ. પણ શાસ્ત્રમાં મોશે વિશે આમ લખેલું છે તે જ્યારે પ્રભુ તરફ ફરતો ત્યારે તેનો પડદો દૂર કરવામાં આવતો. મોશે જ્યારે ઈશ્વર તરફ ફરતો હતો ત્યારે તેનો પડદો દૂર કરવામાં આવતો હતો. અને એ જ પ્રમાણે મિત્ર, જ્યારે કોઈ પણ વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ ફરે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવે ત્યારે પડદો દૂર કરવામાં આવે છે. મન ખુલી જાય છે, સમજ બુદ્ધિ ખુલી જાય છે, અંધકાર દૂર થઈ જાય છે અને ઈશ્વરનો પ્રકાશ
રિયલાઇઝ, પણ માણસની સમસ્યા એના હૃદયમાં છે મિત્ર. માનવી એના પાપને કારણે કશું જ જોઈ શકતો નથી કે કશું સમજી શકતો નથી. માનવીના મનમાં એના પાપને કારણે આધ્યાત્મિક અંધકાર વ્યાપેલો છે. માણસ પોતાના પાપથી પાછો ફરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવવા તૈયાર થાય તો મિત્ર, તો એની આંખો સામેનો પડદો દૂર થઈ જાય. 17મી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે, હવે પ્રભુ તો પવિત્ર આત્મા છે, અને જ્યાં પ્રભુનો આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે. માત્ર ઈશ્વરનો આત્મા પડદો દૂર કરવા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મુક્તિદાતા છે, માનવીના અજોડ ઉદ્ધારક છે, એ સમજવામાં આપણી સહાય કરવા સમર્થ છે. માત્ર પવિત્ર આત્મા જ આ કાર્ય કરી શકે છે. પવિત્ર આત્મા, ઈશ્વરનો આત્મા આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે સમજણ આપે છે મિત્ર. પવિત્ર આત્મા આપણને સ્વતંત્રતાના સ્થાનમાં લાવે છે. પવિત્ર આત્મા આપણને ઈશ્વરના નિયમની ઝૂંસરી તળે નથી મૂકતો. પવિત્ર આત્મા આપણને નિયમશાસ્ત્રમાંથી છોડાવીને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે લાવે છે. હું માનું છું મિત્ર કે તમે ઈશ્વરનો આ સિદ્ધાંત સમજી શક્યા છો, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને હવે તમે તમારા પાપોની માફી અને અનંત જીવન મેળવી લેશો. એમ કરવામાં ઈશ્વર તમારી સહાય કરો. આમીન. પ્રિય દર્શક મિત્રો, આજના અભ્યાસમાં ઈશ્વર આપણને કહેવા માંગે છે કે ઈશ્વરનો આભાર માનો. જ્યારે આપણે કોઈ જગ્યાએ આગેવાની કરતા હોઈએ ત્યારે હંમેશા ઈશ્વરની સહાય માગીને ખ્રિસ્તમાં આગે કૂચ કરીને આગેવાની કરવી જોઈએ અને ઈશ્વરના જ્ઞાનની સુગંધ ફેલાવવી જોઈએ. સંત પાઉલ પોતાને તારણ પામનારાઓમાં અને નાશ પામનારાઓમાં ઈશ્વરની આગળ ખ્રિસ્તની સુગંધરૂપ જુએ છે. આપણે પણ તેવો નમૂનો અપનાવવો જોઈએ. પોતાના સેવા કાર્યની પ્રમાણિકતાની પુષ્ટિ કરીને પોતાના લાભ માટે ઈશ્વરના વચનમાં ભેળસેળ કરવું નહીં. શુદ્ધ અંતઃકરણથી તથા ઈશ્વરના અધિકારથી અને પ્રામાણિકતાથી બોલવું જોઈએ. સંત પાઉલ અહીં જણાવે છે કે ખ્રિસ્તનો નિયમ સહાયથી નહીં પણ જીવંત ઈશ્વરના આત્માથી શિલાપાટો પર નહીં પણ માંસના હૃદયરૂપી પટો પર લખવામાં આવેલો છે. વહાલા દર્શકો, આ અધ્યાય જૂનો કરાર જે પથ્થર પર અક્ષરોમાં કોતરવામાં આવ્યો હતો અને મૃત્યુ લાવ્યો તેની સરખામણી આત્માના નવા કરાર સાથે કરે છે જે જીવન લાવે છે. સંત પાઉલ સમજાવે છે કે નવા કરારનું ગૌરવ જૂના કરાર કરતાં અધિક છે. જૂનો કરાર પણ ગૌરવશાળી હતો, પરંતુ નવો કરાર કાયમી અને વિશેષ ગૌરવવાળો છે. આપણે આપણા હૃદય અને મનનું બદલાણ કરવામાં પવિત્ર આત્માની ભૂમિકાને સ્વીકારવાની જરૂર છે. હવે આપણે નિયમ દ્વારા બંધાયેલા નથી, પરંતુ આત્મામાં જીવન જીવવા માટે સ્વતંત્ર છીએ. આ સ્વતંત્રતા આપણને પવિત્રતા અને ન્યાયપણાને અનુસરવા માટે પ્રેરિત કરે છે. તો મિત્રો, તમારા મન અને હૃદય બદલવા શું તમે તૈયાર છો? આ વિશે વિચાર કરશો અને જો આપે કોઈ અગત્યનો નિર્ણય કર્યો છે તો અમારા પ્રતિનિધિ આપના ફોનની રાહ જોઈ રહ્યા છે. ઈશ્વર આજે આપની સાથે રહો અને આજનો આશીર્વાદ આપ સર્વને આપો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે મકદોનિયા. આજનો પ્રશ્ન છે, નિયમ શાનું ભાન કરાવે છે? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.